જય માતાજી મિત્રો આજે એક જૂની વાત કેવી છે, બહુ ધ્યાનથી સાંભળજો. અત્યારે સવારનો પહોર છે અને હું ખેતરે બેઠો બેઠો વિડીયો બનાવું છું, એટલે ભગવાન સૂર્યનારાયણ ખોટું ન બોલાવે. એટલે જે સત્ય છે ને મેં સાંભળેલી એ આપને વાત કરું સાહેબ. તો 1957-58માં મારા બાપુજી હિન્દુસ્તાનથી લગ્ન કરી આવેલા. મારી માનું પિયર હિન્દુસ્તાનમાં. અને આપ સૌ જાણો છો કે ભારત પાકિસ્તાન જે છે 1947માં અલગ થઈ ગયા. એટલે ભારત પાકિસ્તાન અલગ થયા પછી સમજી લો આશરે 10 વર્ષ પછી મારા બાપુજીએ લગ્ન કર્યા. અને એ રણ રસ્તે કોઈ પાસપોર્ટ વગર મારી માતાજીને મારા બાપુજી તેડી લાવેલા પારકરમાં. તો મારા એક કાકા હતા શ્રી ભૂપતદાનજી, અખંડ બ્રહ્મચારી અને મા ચામુંડાના ઉપાસક. મેં તો સાંભળ્યું છે કે મા ચામુંડાની એમના ઉપર બહુ કૃપા હતી. એટલે કોઈ કે નગર શહેર જે તાલુકો હતો ત્યાંનો ફોજદાર હોય કે આસિસ્ટન્ટ હોય જે ચાર્જમાં હતો, એને વાત કરી કે આ કવિરાજ હિન્દુસ્તાનથી લગ્ન કરીને લાવેલા છે, એટલે એમની પાસે કંઈક તમને મળશે, અને જો તમારે રૂપિયા જોઈતા હોય તો ભૂપતદાન જે છે એમને એરેસ્ટ કરી લ્યો, એ તમને પૈસા આપશે, કારણ કે બીકણ માણસ છે અને ભગત માણસ છે. એટલે મારા કાકા શ્રી ભૂપતદાનજીને એરેસ્ટ કરેલા, લોકઅપમાં પૂરી દીધેલા. અને સાહેબ આ વાતની ખબર, કારણ કે ફોજદારે 500 રૂપિયા એ વખતે માંગેલા, 500 રૂપિયા આપો તમને જવા દઈએ. અને આ વાતની ખબર શ્રી અલજી સોઢા અને રાણપર રાણા સાહેબ શ્રી અચલસિંહને પડી. આ બંનેને ભૂપતદાન પ્રત્યે પૂજ્ય ભાવ, એટલે બંને ઘોડા ઉપર ચડી નગર આવ્યા, લોકઅપમાં મુલાકાત કરી અને કહ્યું, ગઢવી 500 રૂપિયા માંગે છે એટલે અમે આપી દઈએ અને તમને બહાર કઢાવીએ. મારા કાકા ચામુંડાજીના ઉપાસકને બહુ જિદ્દી હતા. કહ્યું કે ના બાપુ, પૈસા આપતા નહીં મને પૂછ્યા વગર, મારી જાણ વગર પૈસા ના આપજો, અને હરૂબરૂ જો આપવા છે તો આવતીકાલે આપજો. પણ આ એક મારી પ્રતિજ્ઞા છે કે આવતીકાલે કાં આ ફોજદાર નહીં કાં હું નહીં, મારા પ્રાણ ત્યાગી દઉં અને કાં આ ફોજદાર જતો રહેશે. હવે અમને બેને સોગન આપી જોગમાય નહીં, એટલે બંને મજબૂર થયા, પાછા વળ્યા. ભૂપતદાનજી લોકઅપમાં હતા. અને સાહેબ સાંજના ટાઈમે એ જે ફોજદાર હતો એના ગળામાં શ્વાસ લેવામાં એને મૂંઝવણ થવા માંડી. અમે એને ગળામાં એક છાળો થાય છે અને છાલી કંઈક શું કહેતા હોઈએ છીએ, એ ધીરે 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 મોટો થવા માંડ્યો. શ્વાસ લેવાનું ધીરે ધીરે બંધ થવા માંડ્યું. અને ગાડીમાં નાખીને મીરપુર બાજુ કે હૈદરાબાદ બાજુ હોસ્પિટલે લઈ જતા વખતે ગામ દાનો દાંતલ આવે ત્યાં એ માણસની આખરી સાંસો ગણાવવા માંડ્યો. અને તે વખતે એણે જરા અવાજમાં કહ્યું કે ગઢવી ચારણ કે બહાર કઢજા. એટલે કાકાને બીજે દિવસે બહાર કાઢી લીધા. પણ કાકાને એવી વીક પડી ગઈ કે અહીંના મુસલમાનો એમ સમજશે કે આ જાદુ મંત્રથી મારી નાખ્યો. એટલે પછી 2 વર્ષો એ ફરાર રહ્યા. સિંધમાં ગમે ત્યાં એમના સેવકો હતા, અહીંયા ફરતા રહેતા અને પારકરમાં આવેલા નહીં. આવી મેં વાત સાંભળી છે. તો આવા મહાન કાકા શ્રી ભૂપતદાન, સોઢા શ્રી અલજી બાપુ અને રાણપર રાણા સાહેબ શ્રી અચલસિંહના શ્રી ચરણોમાં વંદન સાથે મારો વિડીયો પૂરો કરું. જય માતાજી.